જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારો આજના વ્લોગમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30 અને અમારા પર્વભાઈ હજી સૂતા છે. જો તો ભાઈ અમારા પર્વભાઈ હજી સૂતા છે, 10:30 થયા તો હજી જાગ્યા નથી. તો હમણાં પર્વભાઈને જગાડવી, એના ભાઈને લેસન બેસન હશે કાંઈ કર્યું નહીં હોય એ પતાવવાનું છે લેસન, અને પછી ભાઈને મોકલવાના છે સ્કૂલે. બરાબર. હાલ દીદી હું આમ ત્યાં આટા મારે છે. દીદી હું આટા મારશો? કાંઈ નહીં, મંદિર સાફ કર્યું ને આ બધું લગાવું છું તોરણ તો જેવું છે મંદિર સાફ કર્યું. વાવ, આપણે રૂમ સાફ રાખીએ, માતાજીનું મંદિર સાફ રાખીએ. એ વાત સાચી ભાઈ, આપણે ઘર સાફ રાખતા હોય માતાજીનું ઘર જ કહેવાય, મંદિર જ કહેવાય. ભગવાનને હોય ને શોખ, બરાબર છે. આપણા કરતાં ભગવાનને વધારે શોખે રાખીએ. તો ભાઈ રીતિ મંદિર સાફ કરે છે. બરાબર થઈ ગયું છે, એવું બધું મૂકે છે એમાં. અને મમ્મી અંદર રહોડામાં રસોઈ બનાવે છે. મમ્મી શું કરે છે ભાઈ? હાલો શું બનાવે છે આજ મમ્મી? બોલ, શું છે રસોઈમાં? ધોળી કઢી બનાવી છે. ધોળી કઢી? વાહ, ધોળી કઢીના ભાત. ધોળી કઢીમાં જો આ ટોપરું, પછી વરિયાળી, આદુ મરચીની પેસ્ટ છે એ બધું જ આવે એમ ને? એ બધું જ આવે. આપણે ઓલી કઢીમાં ઓલું ન આવે, ટોપરું ને વરિયાળી ન આવે. ધોળી કઢીમાં ટોપરું ને પછી વરિયાળી ન આવે. લવિંગનો વઘાર. તજ લવિંગનો વઘાર કરવાનો. હાલો તો ભાઈ આજ આપણને ધોળી કઢી ખાવા મળશે. ધોળી કઢી છે ને મમ્મી સારી બનાવે, બધાને ભાવે, છોકરાઓને અમને બધાને ભાવે છે. તો ભાઈ આજે ધોળી કઢી ખાવા મળશે. અને એને શાકમાં શું છે? બટેકાનું શાક, ભાત, બટેકાનું શાક, રોટલી. રોટલી. ઓકે મરચાં, અથાણાં. ઓકે. હાલો તો મમ્મીનો આજનો પ્રોગ્રામ છે ધોળી કઢીનો. તો મમ્મી ધોળી કઢી બનાવી નાખે, પછી શાક બાકને બધું રીધી બનાવી નાખશે, રોટલી ને એવું બધું. કાંઈ નહીં, તો હમણાં અમારા ભાઈને જગાડવી, એને તૈયાર કરવી, અને સ્કૂલે જવાનો ટાઈમ હમણાં થઈ જાય, અને લેસન બેસન કરવાનું એ બધું પતાવી દઈ, અને હવે રસ્તીબેનને આવવાનો ટાઈમ થઈ જાય. તો હવે જમવાનું આવી ગયું છે. જમવામાં છે બટાકાનું શાક, રોટલી કીધી પ્રમાણે, આ છે ભાત, અને એની હારે ધોળી કઢી. એ પછી મસાલો ગાળી ગાળી. મસાલો ગાળી ગાળીને ધોળી કઢી પ્રમાણે, અને છાશ, આથણું અને મરચાં. હાલો તો હવે મસાલો નાખવાનો બધોય, પછી ગાળી ગાળીને ખાવાનું. કાંઈ નહીં, ભલે ગાળી ગાળી પણ ખાઈ લઈએ. હાલો તો ભાઈ અમારા પર્વભાઈ સ્કૂલેથી આવી ગયા છે, અને આવીને સીધા કવરાવવાનું શરૂ કર્યું છે. જો અમારા પર્વભાઈ જો ગદા લઈને બાંધે છે, અને એને જો હું તમને બતાવું, જો એને નુકસાન કર્યું. જો 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 તમને બતાવું, જો તમને બતાવું, અને રિમોટ તોડી નાખ્યું. જો અમારા પર્વભાઈનું કામ જો રિમોટ તોડી નાખ્યું. જો આ રિમોટ તોડી નાખ્યું. એના સેલ બધા અહીંયા પીડા છે. એક અહીંયા ખુરશી નીચે આવી ગયો છે, અને અમારા પર્વભાઈ હેરાન કરે છે. હું હુલાને હરખું કર્યું, તે તોડ્યું. તારે હરખું કરવાનું હોય ને. હું હુલાને કરું, તે તોડ્યું. મેં થોડું તોડ્યું છે. મેં તો શું કીધું તું ઘા ઘેર એમ. તો ભાઈ અમારા પર્વભાઈ છે ને આવું તોડફોડ ને એવું બહુ કરે છે. હવે અમારે એના સરને કહેવું પડશે કે પર્વભાઈ આવી રીતના હેરાન કરે છે ઘેરે. મિત્ર સર, તમે આ વિડીયો જો વ્લોગ જોતા હોય તો આ પર્વને તમે કહેજો, બરાબર છે? ઘેરે હેરાન કરે છે બહુ. તો બધા આ રીતના રિમોટના અને એના ઘા કર્યા કરે. સારું છે ફોન નથી ઘા કરતો, નકર તો બહુ નુકસાની કરે એમ છે અમારા ભાઈ. જો કે વાંધો તો નથી, હવે રિમોટમાં થઈ ગયું છે કમ્પ્લીટ. હવે શરૂ કરીને જોઈએ શરૂ થાય છે કે નહીં. હાલો તો પર્વે તારી યાર હમણાં શું કર્યું હતું? પૂરી નહીં આવ્યો હતો ને? મેં હમણાં પાછું શું કર્યું ખબર? તું એ રૂમમાં હતી ને, આ રૂમમાં ભાઈ રિમોટનો ઘા કર્યો. હા, રિમોટ તમે અહીંયા મૂક્યું ને, લાય તો આ રિમોટનો ઘા કર્યો હતો જાનો. હા, અત્યારે તમે શરૂ કરીને જોયું, ટેસ્ટિંગ કર્યું, બરોબર શરૂ છે. એને એવું નથી, મિતેશ સર પાસે જવું છે ને એટલે એવું કરે છે. તો આપણે ભાઈને છે ને મિતેશ સર પાસે બતાવવાના છે. ભાઈને મિતેશ સરની પાસે લઈ જવાના છે. મિતેશ સરને કહેવાનું છે કે પર્વભાઈ ઘેરે આવું આવું કરે છે, બરાબર. અને આમે મિતેશ સર આપણા વ્લોગ જોવે જ છે. જોવે છે ને, આવા છે ને આ તોફાન બહુ કરે છે. આજથી તો બહુ હેરાન કરવા મળ્યા. હેરાન કરીને કારણ શું છે? તને શું થયું છે? હે એટલું બધું કેમ હેરાન કરશો? બાણ અત્યારે બાણ કાઢવાનો ટાઈમ છે, પછી હું નિરાતે કાઢવાનું તમે કીધું ને બાણ આપું છે, ને બાણ જોતું છે. બાણ જોઈ છે પણ બાણમાં તીર તો છે નહીં. પછી કે તીર તો તીર ક્યાં લેવા જવા મારે? તો ભાઈ એક ગદા હતી, એને ગદા કાઢી દીધી, હવે પાછો બાણનો વેન કરે છે. બાણ છે, તીર નથી. હવે તીર પછી લાવવા પડે ને, તીરનું વેન કરે તો હમણાં. તો કાંઈ નહીં, હવે અમારા ભાઈને છે ને થોડાક મનાવી પટાવીને થોડાક
રાગે પાડી હતી અને અમારે છે કોમેડી વિડીયોનું શૂટિંગ. કોમેડી વિડીયોનું શૂટ કરી લઈ અને અમારા હસ્તીબેન તો સવાર પાડી છે એટલે અત્યારે હોઈ ગયા છે, આરામ કરે છે. જો એ જાગશે ને એટલે પછી આપણે પર્વ હસ્તી પર્વ આપણે બધા છે ને રમશું ગેમ. જો જાગી જાય ને વહેલા તો હાલો તો હવે વિડીયો શૂટિંગ કરી લઈએ. કરતો તાર ગેમ રમવી છે હે? ગેમ રમીશ? અરે હા ગયો ગેમ રમવી છે? નથી રમવી ને? રમીશ કે નથી રમવી? બાણ ક્યાં લેવા જાવ? ગેમ રમી કે નથી રમવી કે? તો ભાઈ કાંઈ નહીં, કરો ભાઈને તો ગેમ રમવી નથી તો અમે છે ને હવે કોમેડી વિડીયોનું શૂટ કરી લઈએ. હા તો ભાઈ શૂટ પતી ગયું છે અને હવે જઈએ છીએ અમે શૈલેષ કાકાની ઘરે, કારણ કે ત્યાં છે પકોડાનો પ્રોગ્રામ. તો હવે પકોડા ખાઈ આવી. હાલો તો ભાઈ આવી ગયા છે કાકીના ઘરે અને જો મસાલો હજી બનાવ બાકી. આ બેનને છે ને મસાલો પાવર નહીં, જરીકે અભિમાન નહીં. તમારા ફ્યુઝમાં પાવર નહીં એમ. તમારે જેવું માણા ન મળે કોઈ. તો ભાઈ જો મસાલો બને છે. તો ભાઈ જો અત્યારે મસાલો બને છે. હજી મસાલો નથી બનાવી રહ્યા. બોલો જો હજી અમારા બેન મરચા ખાંડો છે, પછી આ મમ્મી સુંદા કરે છે અને આ બટાકા ખાય છે બેઠી બેઠી. બટાકા ખાશો બેઠી. તો ભાઈ પાવ છે ને અમે લઈને આવ્યા છીએ. તો હવે પકોડા બનવાનું શરૂ થાય. આ બેન ગૌણી વાળા હા જોયે કાંઈ નહીં. હાલો થોડી કમી જાઓ. મેરા ભાભી નહીં પીના. ક્યાં જાઉં? ક્યાંના મરચા? શું કામ? થઈ જ રહી ને એટલે પછી વધારે તમારે શું કરવા? બસ થઈ રહ્યા એટલા. હા ઓછા છે જોવો તો. અને હજી પટીઓ પાડો કેટલાય થાય. તો ભાઈ પટીના મરચા આવી ગયા છે. બાપા શોર્ટ આપતો શોર્ટ પહેરે. હા બાઈ ને કઈ હક નહીં થાય, બેન ને કઈ હક નહીં. જો જાહો જલાલી આ નહીં છે. જો આમ જો કુલર રહોડામાં રાખો બોલ. થોડાક ટાઈમમાં તો એસી હોતે ને મૂકશે એવું લાગે. પણ પાવર જરી કઈ નહીં. પાવર જરી કઈ નહીં. પાવર તો જરી કઈ નહીં. આમ હસોડો અભિમાન નહીં. જો અમારે હોયા તો કરી કાંઈ નહીં. હવે તમે મસાલો બનાવો બરોબર, કમ્પ્લીટ થાય એટલે મને બોલાવો. હવે કાકા શું કરે છે જોઈ. હાલો કાકા પાસે આટો મારવી. કાકા અત્યારે જોવે છે તારક મહેતા. જો તૈયાર થઈ ગયા છે. હા જલસો કરવાનો કા. હા જે થવું હોય થાય. જલસા કરો. તો ભાઈ જો મારે આ કાકાનું ઘર, ઓલા કાકાનું ઘર કાલે બતાવ્યું તો શૈલેષ કાકાનું ઘર આજ બતાવી દઉં તમને. જો બતાવી દઉં. જો